તો અમદાવાદમાં ફરી એકવાર નજીવા વરસાદને કારણે પાણી થઈ ગયું હતું ત્યારે શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા ગોપાલ ચોકમાં તો હાલત એવી થઈ ગઈ છે કે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આ પાણીના ભરાવાએ વાહન ચાલકોની મુશ્કેલીઓમાં ઘણો વધારો કર્યો છે। હું 15 વર્ષથી અહીંયા રહું છું। આ પરિસ્થિતિમાં કંઈ કહેવા જેવું નહીં। થોડુંક પાણી પડે ને તો અહીંયા ભરાવો થઈ જાય છે, બધી ગાડીઓ બંધ પડી જાય છે। આ છોકરા બિચારા સ્કૂલ જાય તો એમાંય બિચારા બહુ પલળી જાય છે, બેગ પલળી જાય છે, બહુ એનું માહોલ બહુ ખરાબ છે। વાહન ચલાવવા જેવું જ ને, બધા ખાડા ખાડા થઈ ગયા છે। આ વર્ષે તો બધા આખા એરિયામાં ખાડા ખાડા છે। સારું થઈ જાય તો સારું, આ બધા રોડ સારા થઈ જાય તો મજા આવે। તો નિકોલના ગોપાલ ચોકમાં રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે બાઇક, કાર અને રિક્ષા ચલાવનારાઓ માટે આગળ વધવું પણ મુશ્કેલ બની ગયું છે। કેટલાય વાહન ચાલકો મહા મુશ્કેલીએ પાણીમાંથી પસાર થયા, જ્યારે કેટલાયના વાહનો તો પાણીમાં બંધ થઈ ગયા હતા। 15 વર્ષથી રહું છું અને પાણીનો પ્રોબ્લેમ દર વર્ષે હોય છે। આ નવી ગટર લાઈન નાખી તો એ જે પાણીનો પ્રોબ્લેમ ચાલુ જ છે, બરાબર। અને વર્ષોથી એ હાલાકી છે। આ જે ગોપાલ ચોક કહેવાય છે, બરાબર। આ બાજુ નવી ગટર નાખીને આ ગાડીઓ 2-3 ફસાઈ ગઈ છે, નવી ગટર નાખી એમાં, બરાબર। અને આ પાણીનો પ્રોબ્લેમ તમે જોવો છો। તંત્રમાં અવારનવાર રજૂઆત કરી, અહીંયાના બધા કોર્પોરેટરોને મળ્યા, પછી બધા કોર્પોરેટરો એટલામાં જ રહે છે, કોઈ આવતું નથી। લગભગ 15 વર્ષથી રહું છું અને છેલ્લા 6 મહિનાથી વરસાદ હોય કે ના, છેલ્લા 6 મહિનાથી આ તકલીફ છે, કોઈ જ જોવા નથી આવતું। કોઈને આ જે તકલીફ થાય છે, અમારા દીકરાઓને લેવા મૂકવા સ્કૂલે જવું પડે ત્યારે આ ગટરના પાણીમાં અમારે થઈને જવું પડે છે। આ સ્થિતિ છેલ્લા 6 મહિનાથી છે। કહીએ એટલે કદાચ એકાદ બે કહેવા પૂરતા ગાડી આવશે, એથી પાણી હટાવશે, બીજા દિવસે ફરી પાછી સમસ્યા છે એની એ જ છે, કોઈ જ સુધારો નથી આમાં સાહેબ। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સમસ્યા નવી નથી, આવે ત્યારે ગોપાલ ચોક અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। રહેવાસીએ આક્ષેપ કર્યો છે કે અમે ઘણી વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, ડ્રેનેજ સિસ્ટમ સુધારવાની માંગણી કરી છે, પણ કોઈ ધ્યાન નથી આપતું। દર વર્ષે આવા જ હાલત ઊભા થાય છે। અમે રહીએ છીએ 7-8 વર્ષથી, પણ આ છેલ્લા 6 મહિનાથી બહુ જ પ્રોબ્લેમ છે ગટરનો, અને બહુ જ હેરાન થઈએ છીએ। અમારા છોકરાને લેવા મૂકવાની બહુ તકલીફ પડે છે। કાંઈક આ સોલ્યુશન કરો આ ગટરનું। ને અમારા બાળકોને મૂકવા ટાઈમે એક વખત તો હું પડી હતી હોત અને એક્ટિવા લઈને, તો એનું શું કરવાનું? બહુ જ હેરાન થઈએ છીએ, બધી પબ્લિક હેરાન થાય છે। કંઈક આનો નિકાલ કરો। ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે ગઈકાલથી, ને આજે બીજો દિવસ છે। આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જે છે તે શહેરમાં જોવા મળી રહ્યો છે, અને આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ અમદાવાદમાં એક નજીવા વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં જે નીચાણવાળા જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે। અને અત્યારે હાલ આપ દ્રશ્ય જે જોઈ શકો છો તે નિકોલ વિસ્તારના ગોપાલ ચોકના આ દ્રશ્યો જે છે કે જ્યાં નજીવા વરસાદમાં જોઈ શકાય છે કે પાણી જે છે તે ઘૂંટણસમાં ભરાયા છે, ને તેના લીધે થઈને વાહન ચાલકોથી લઈને તમામ લોકો જે છે આસપાસના રહીશો તે લોકો અત્યારે હાલ પારાવાર આ મુશ્કેલીનો સામનો કરતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ત્યારે કેટલાક વાહન ચાલકો જે પોતાની વાહન બંધ કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું ને જાણીશું એક સામાન્ય વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે, ક્યાંથી ધક્કા મારીને શું કહેશો? આગળથી ધક્કા મારીને જવું જ છે। કાયમી અહીંયા પાણી ભરાતું છે, છોકરો અહીંયા લેવા જવું મુશ્કેલી બહુ જ પડે, હેરાન થઈ જાય અંદર। બિલકુલ આપ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ સ્કૂલ છૂટી છે અને વિદ્યાર્થીઓ જે છે તે અત્યારે હાલ આવી રહ્યા છે। વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું। બેટા, કેટલી મુશ્કેલીનો સામનો કરીને અત્યારે અહીંયા આવ્યા છો? બહુ બધો, બહુ અહીંયા આટલા સુધીનું પાણી ભરેલું છે। બિલકુલ, એટલે જોઈ શકાય છે કે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણી ભરાયા છે, અને આ વિદ્યાર્થીઓ જે છે તે પણ અત્યારે હાલ આ પાણીમાં જોઈ શકાય છે કે ઘૂંટણસમાં પાણીમાં તેઓ અત્યારે હાલ આવી રહ્યા છે, પારાવાર મુશ્કેલીનો જે છે તે સામનો કરી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું। બેટા, ક્યાંથી ચાલતો આવે છે? રઘુવીર સ્કૂલથી। પાણી ભરાયું છે, બહુ તકલીફ પડે પાણી? હા, શું થાય? બૂટ મોટા પલળી જાય, બીમાર પડી આપણે। કાંઈ નહીં, અહીંયા પાણી વધારાના કારણે જો કાલે સ્કૂલ યુનિફોર્મ બી નહીં પહેરી શકીએ અમે। આ પગમાંથી પાણી નીકળે, ભાઈ ચોપડા અંદર પલળી જાય। બિલકુલ, એટલે જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ જે છે તે પણ ક્યાંક
મુશ્કેલીમાં મુકાતા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચારે બાજુ અત્યારે હાલ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. સાથે મહત્વનું એ કહી શકાય કે અહીં વરસાદી પાણી તો છે, સાથે સાથે ગટરના પાણી જે છે તે પણ ઉભરાઈ રહ્યા છે અને તેના કારણે પણ રોગચાળો જે છે તે રોગચાળામાં પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ.